જય આ કોણ અવાજ કરે છે એટલો બધો? આ કોણ રોવે? અહીંયા તારા બીજા બધા હોય ને. મુદીદા સોલ્વ કરવાનું. આર્યન હા સર, એક જ મિનિટ. હા. 1.35 into 10 raised to minus 6 નો meter cube. 1.35 મીટર ક્યુબ. સર 1.35 મીટર ક્યુબ. 150 mm ને તમે મીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? નેવિલ સોરી સર 150 mm ને 0.15 મીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? મીટરમાં એક હા. મિનિટ 1000 like 1.5 into 10 raised to minus 3 -3. sorry 3 ના -3 બરાબર છે. તારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ઈ જ થાય. બરાબર છે. હા ઓકે હા તો કર. કેટલા થયા? સર કીધું તો ખરા સર 1.35 into 10 raised to minus 6 મીટર ક્યુબ. અરે એમ નથી કેતો. 150 mm એટલે કેટલા મીટર થાય? હું તને એટલું પૂછું છું. 150 mm એટલે 1.5 into 10 raised to minus 3 0.15 મીટર. હા 0.15 મીટર 0.150 મીટર થાય. બરાબર છે. એટલે 3 into 3 into 0.150 કર એટલે તને આન્સર મળી જશે. ઓકે સર હું mm મને એમ કે બધું mm માં છે જોયું ને. અરે એમ કરતો એ કન્વર્ટ કરતો છેલ્લા મીટર ક્યુબ તો સાચો આવવો જોઈએ ને. હા ઓકે હા સર તો એમાં 0.0135 આવે છે શેમાં 0.0135 આવે? મીટરમાં. ના ના મીટરમાં 1.35 મીટર ક્યુબ આવે. સર એનો આન્સર 1.35 મીટર ક્યુબ આવે. ક્યુબ આવે છે. આ તારા મીટરમાં કન્વર્ટ થઈ ગયું. લેટ્સ સી. તું જે તારું છે ને મ્યુટ કરી દે. પાછળથી જે અવાજ આવે છે ને એ ખતરનાક છે. Okay, let's see how we can do this. So we have 150 mm, right? So I can write that is equal to 0.15 meter, 150 meter, right? Now to find out volume, of slab is equal to L into B into H. So what is your L? So your length is 3 meter, right? So it's 3 into breadth, that is also 3 meter, okay, into height. Height is equal to 0.150 meter. So when you multiply this, you will get answer 1.35 meter cube. Now you can just tally this. અગર કોઈને ન થયો હોય તો તમે જોઈ શકો છો and you can write this. ઓકે નમ્રતા મળી ગયું બેટા? હા સર. હા મળી ગયું. ઓકે ઓકે. So let's move to another sum, I can say that is a real life numerical. So we are moving to real life numerical અને થોડોક હાર્ડ છે. એક સેકન્ડ, થોડોક વધારે હાર્ડ વાળો આવી ગયો. આ પછી કરાવવાનો છે. One second, huh? Here it is. Sorry.
સો ધીસ ઇઝ અ ન્યુમેરિકલ. નેક્સ્ટ ન્યુમેરિકલ, આમાં તમારે કોન્ક્રીટિંગ માટેનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર. આમાં રેઇનફોર્સમેન્ટ તમને આપ્યા છે, રેઇનફોર્સમેન્ટ આપ્યા છે એટલે તમારે કરવું શું પડશે, આ રેઇનફોર્સમેન્ટનો વોલ્યુમ જે છે એ ડિડક્ટ કરવો પડશે. એટલે પહેલા તો રેઇનફોર્સમેન્ટનો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવો પડશે. હવે જો અહીંયા લખેલું છે, ફાઇન્ડ આઉટ ધ વોલ્યુમ ઓફ કોન્ક્રીટિંગ ફોર given column having 6 numbers of reinforcement bar with 16 mm diameter. એટલે એનો ડાયામીટર તમને ઓલરેડી આપી દીધો. ડાયામીટર કેટલો છે તો કે 16 mm ડાયામીટર છે. હવે એનો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું છે તો કઈ રીતે થશે, તો પહેલા તો ઈ છે કે આખો કોલમ કેવડો છે તો કે 3 મીટરનો છે, બરાબર. તો એનો મતલબ કે આ જે રેઇનફોર્સમેન્ટ છે ઈ પણ 3 મીટર લેન્થ વાળા જ હશે, બરાબર. તો હવે મારે એની રેઇનફોર્સમેન્ટની ફાઇન્ડ આઉટ કરવી હોય વોલ્યુમ, તો હું કઈ રીતે કરીશ? એની આન્સર્સ હું કઈ રીતે કરીશ? ફાયર સ્ક્વેર ઓકે ઓકે, થોડુંક ફેરફાર છે. પહેલા તો વોલ્યુમ ઓફ રેઇનફોર્સમેન્ટ is equal to pi by 4 into d square or pi r square into h, અહીંયા પણ into h. ઓકે, સો પાઈ આર સ્ક્વેર h ઈ તમારો વોલ્યુમ ફાઇન્ડ આઉટ થશે એક રેઇનફોર્સમેન્ટ નો. ટોટલ તમારી પાસે રેઇનફોર્સમેન્ટ કેટલા છે તો કે 6 પાઈ 6 into પાઈ r square એટલે r કેટલો છે આપણી પાસે અહીંયા તો કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 16 mm. ઓકે, r નો સ્ક્વેર કરું એટલે 16 into 16, ઓકે, ઇન્ટુ h કેટલું છે તો કે 3 મીટર. हेलो हाँ सर, ये यहाँ पे डायमीटर दिया हुआ है ना, डायमीटर इधर ऊपर दिया हुआ है, यहाँ जो दिया है ना रेइनफोर्समेंट, तो आपने आर तो सर रेडियस लेने के लिए d/2 करेंगे ना, d/2 करेंगे. सॉरी माय मिस्टेक. हाँ तो वो 8 होगा, सॉरी. हाँ सो वो होगा पाई into bracket 8 into 8 into h जो है वो 3000 mm रहेगा. सही है, तो ये करेंगे तो हमें वॉल्यूम मिलेगा सिर्फ एक रेइनफोर्समेंट का, इज इक्वल टू क्या आंसर है? क्या आंसर क्या आया इसका? सर सॉल्व कर रहा हूँ. ओके, सर 603.18 राइट. 6 સર મારા 6.03 into 10 raised to 5 આવ્યું. 1 second. 603,185.79, so that is equal to 8, right? mm cube, this should be your answer. आंसर आवे છે? હા સર. ઓકે હા સર. ઓકે,
हाँ सर। सर ये एक रेनफोर्समेंट के लिए हुए ना? ये एक के लिए हुआ, आपको मल्टीप्लाई बाई 6 करना है इसको। हाँ हाँ। फॉर 6 रेनफोर्समेंट मल्टीप्लाई बाई 6 करेंगे। थ्री सिक्स वन नाइन वन वन 4.8 कितना 3 3619114.8 ओके। મને ઉભો હતો એક રકાવી લઈ બાર કે હાથ ધોયા સાર્થ ના સાર્થ હા સર બેટા તારે એન્ટરટેનમેન્ટ ચાલુ હોય ને તો એ બંધ કરી દે, કારણ કે હું અહીંયા લેક્ચર લઉં છું, તારું એન્ટરટેનમેન્ટ નથી સાંભળવા બેઠો. ના ના સર એવું નથી. Okay, so your answer is 361894.8 mm क्यूब. ओके, अगर इस mm क्यूब को मीटर क्यूब में कन्वर्ट करना है तो कैसे करेंगे? मतलब आ mm क्यूब ने આપણે મીટર ક્યુબ માં કન્વર્ટ કરવું હોય તો શું કરશું? डिवाइड बाई 1000. नहीं, गलत है. 10 raised to 6. 1000 10 to 6 ડિવાइड सर. બાય 1000 ક્યુબ. नहीं नहीं नहीं, વાત જ ઈ છે divided કે by 10⁶. this is area, sorry, this is a volume. બરાબર, તમે જ્યારે વોલ્યુમ માટે કન્વર્ટ કરતા હોય તો તમારે 1 lakh 10 lakh ડિવાઇડ બાય 10 lakh. ઓકે ઓકે. સો તમારે 1000 into 1000 into 1000 કરો એટલે 10⁹ થાય. So you have to multiply in you, what you have to do is you have to multiply 10 into 10⁻⁻9. તો તમે 10⁻⁻9 ને મલ્ટીપ્લાય કરશો તો તમને આન્સર મળશે, બાકી આન્સર નહીં મળે આમાં. એટલે તમારો આન્સર થશે 361894.8. સો કેટલા ક્યુબિક મીટર થયું? ક્યુબિક મીટરમાં કન્વર્ટ કરો અને મલ્ટીપ્લાય બાય 10⁻⁻9 કરો તો શું આવે છે આન્સર? So this will be 0.0036118 પછી 9 આવે છે એટલે I am taking it as a 9. 8 ની જગ્યાએ 9 લીધો. So this is your answer. Okay, so આટલા મીટર ક્યુબ તમારે શું છે અંદર રેનફોર્સમેન્ટ છે, તો હવે કરવું શું પડશે? આટલા મીટર ક્યુબ રેનફોર્સમેન્ટ છે તો બાકીનું જે હશે એ શું હશે? Any answers? સર આનો ફાઇનલ આન્સર 0.341 મીટર ક્યુબ આવે છે કોન્ક્રીટ નો. કોન્ક્રીટિંગ નો. ઓકે, હા. તો કોન્ક્રીટિંગ કરવા શું કર્યું? મતલબ કોન્ક્રીટિંગ નું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા શું કર્યું? સર પહેલા તો આખા કોલમ નું વોલ્યુમ ફાઇન્ડ કર્યું, પછી એમાંથી રેનફોર્સમેન્ટ નું બાદ કરી નાખ્યું. બરાબર, એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. સો યુ હેવ ટુ ડુ ધેટ. હા સર. ના સર બરોબર છે. 0.341 જ આવે છે, જેમ મિહિરે કીધું એમ જ છે. ઓકે ઓકે.
બધાના આન્સર આવી ગયો? હા સર. ઓકે, બધાને નથી આવ્યો હજી તો. હા સર આવી ગયો. ઓકે, આવી ગયો સર. ઓકે. સર 0.344 આવે. 0.344 તો નથી આવતો. મારે એવું આવ્યું છે. કોલમની સાઈઝ શું છે? 230 mm into 500 mm into 3 meter. ઓકે, તો હવે એને મલ્ટીપ્લાય કર, તો આ પેલા તો મીટરમાં કન્વર્ટ કર તો કેટલા થાય? હા કે 0.5 meter હા, into 0.23 meter ઓકે into 3 meter ઓકે, કેટલો આવ્યો આન્સર? is equals to 0.345 meter. ઉપર એક જ સેકન્ડ, હા 0.3, હા 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 હા, ઓકે, ઇન્ટુ 0.5 ઇન્ટુ 3. ઓકે, તો ત્યાં માઇનસ ના કર્યું પછી? પછી મેં આમાં માઇનસ કર્યું 0.00036. 36. ઓકે, તો આન્સર આવે 0.3446381. હા ઓકે, આવી ગયું? આ તો મારે ઈ જાય, હું ઈ જ બોલ્યો હા સર. હા, ઓકે ઓકે, તો સાચું કે ખોટું? સાચું જ છે. ઓકે સર. સર મારે નહીં આવ્યું એવું. તો તારે શું આવ્યું? 0.3418 મીટર ક્યુબ. એક જ થયું બધું, 0.34 જ ગણવાનું હોય. ઓકે. ઓકે, હવે એક વસ્તુ એવી થઈ ગઈ છે કે મને હેંગ થઈ ગયું છે અહીંયા, આગળ વધતું નથી હું કટ કરી શકતો કે નથી કાંઈ થઈ શકતું. આઈ થિંક વી હેવ ટુ એન્ડ અવર મીટિંગ ઓવર હિયર બીકોઝ હું કાંઈ કંટ્રોલ જ નથી કરી શકતો. ઓકે. ઓકે, સો આઈ થિંક કે મારે છે ને, હલો હલો, હાલો. યસ, યસ સર. આપણે સર હા આ સર. કોન્ક્રીટિંગ નું વોલ્યુમ ફાઇન્ડ કર્યું બરાબર. હવે એમાંથી રેન્ફોર્સમેન્ટ નું ઓલું બાદ કરી નાખો ને. બાદ કરી નાખ્યું તો મોડો થોડો. હા બેટા, બાદ કરી નાખવાનું. આઈ ડોન્ટ નો, યુ હેવ ટુ લીવ. નહીં, ઓકે, હવે લીવ કરવાની જરૂર નથી. વી કેન ગો ટુ નેક્સ્ટ પીપીટી. સ્ટાર્ટ થઈ ગઈ, ઇટ સ્ટાર્ટેડ વર્કિંગ. ઓકે, સો નાઉ ધીસ ઇઝ અવર લાસ્ટ વન. દેખાય છે ને સ્ક્રીન ઉપર બધાને? હા સર. યસ સર. ઓકે, સો યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ વોલ્યુમ. હું આમાં રેઇનફોર્સમેન્ટ નથી આપ્યા મેં, પણ તમને કોઈ ફૂટિંગ માટેનું કીધું કે કોન્ક્રીટિંગ કેટલું કરવું છે, ફૂટિંગ અપ ટુ પ્લિન્થ, તો આવી રીતે છે. હવે આમાં કોલમની જે છે પ્લિન્થ સુધીની હાઇટ એ 1 મીટર છે, અને કોલમની સાઇઝ જે છે એ મેં અહીંયા ડિસ્પ્લે કરી દીધી છે. હિયર યુ કેન સી 400 mm બાય 230 mm. એવી જ રીતે બીજું એક છે એ સ્ટેપ ફૂટિંગનું છે. તો સ્ટેપ ફૂટિંગમાં તમારે એવી રીતે કરવાનું છે. હવે સ્ટેપ ફૂટિંગમાં એક ચેન્જ છે, એક ક્વેશ્ચન છે, એક ડેટા ઓછો છે, કયો છે એ તમારે મને કહેવાનું છે ફાઇન્ડ આઉટ કરીને, પછી હું તમને આપીશ. ઓકે, સો યુ કેન સ્ટાર્ટ વિથ ધીસ વન. પહેલા આનાથી સ્ટાર્ટ કરો, બેડ ફૂટિંગથી. કોન્ક્રીટિંગનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. કે વોલ્યુમ
સોરી, વોલ્યુમ કોન્ક્રીટિંગ નો વોલ્યુમ. સર ટોટલ બે નું એડ કરીને દેવાનો છે ને આન્સર? હેલો. ના, બેયનું અલગ અલગ દેવાનું છે. સ્પ્રેડ ફૂટિંગ નું અલગ દેવાનું છે અને સ્ટેપ ફૂટિંગ નું અલગ દેવાનું છે. ના સર, પેડ ફૂટિંગ માં ટોટલ આખું ફાઇન કોલમ, કરીને દેવાનું છે ને? યસ, કોલમ પ્લસ ફૂટિંગ બે. ઓકે. ઓકે, હા, એટલે કોલમ નું પણ એડ કરવાનું ને ફૂટિંગ નું કરવાનું છે, બરાબર છે. સર 7.59 મીટર ક્યુબ શેનો આવ્યો છે? બેયનો ટોટલ કરી ટોટલ. નાખ્યો? હા, ટોટલ. ઓકે, લેટ્સ સી. કોલમ જે છે એનો વોલ્યુમ જે છે એ 1 મીટર ઇન્ટુ 0.4 મીટર ઇન્ટુ 0.23 મીટર, બરાબર. શું આવે છે આનો આન્સર? 0.092. 0.092. તો આ કોલમનું કોન્ક્રીટિંગ થઈ ગયું. આ કોલમનું કોન્ક્રીટિંગ થઈ ગયું. હવે એની નીચે જે છે એ પેડનું કોન્ક્રીટિંગ છે. હવે પેડની હાઈટ કેટલી છે? તો કે 0. ચલો પેલા લેન્થ ને વિડ્થ લઈ લઈએ. 2.5 એની બ્રેથ છે અને લેન્થ 3 મીટર છે અને એની હાઈટ જે છે એ 0.4 મીટર છે. ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરીએ તો શું આન્સર આવ્યો? 3. So this is equal to 3 meter cube. So your total answer is 3.092 meter cube. આટલું કોન્ક્રીટિંગ તમારું થશે. ઓકે, આ પર્ટિક્યુલર વસ્તુ માટે. હવે અહીંયા બાજુમાં છે એક. શું કે? અવાજ કટ થઈ જાય. અવાજ નથી આવતો તારો. હેલો. હેલો. સર તમે ફરીને કહેશો, કેમ કે મારે છે ને ફોન આવી ગયો તો એટલે વચ્ચે. શું કહીશ? તમે ફરીને એક્સપ્લેન કરશો, કેમ કે મારે ફોન આવી ગયો તો એટલે. કઈ નહીં, અહીંયા કેલ્ક્યુલેશન લખ્યું છે. આ પેડ ફૂટિંગ નું કેલ્ક્યુલેશન જો લખ્યું છે 1.1 into 0.4 into 0.23 is equal to 0.092 ઈ કોલમ નું મળ્યું કોન્ક્રીટિંગ અને એની નીચે જે છે ઈ પેડ નું મળ્યું કે 2.5 into 3 into 0.4. અરે સર, એનું તો થઈ ગયું મારે, હું સ્ટેપ ફૂટિંગ નું કહું છું. સ્ટેપ નું હજી ક્યાં સ્ટાર્ટ જ કર્યું છે? હજી તો હું ડેટા જે મિસિંગ છે એ લખું છું અહીંયા. ફર્સ્ટ સ્ટેપ જે છે પેડ નું ઈ 2.3 હા ભલે સર સેકન્ડ સ્ટેપમાં જો પાછા દીધા મેં. ઓકે સર. ઓકે, સોરી સર, માઇક ચાલુ હતું, મને નહોતી ખબર. ના ના વાંધો નહીં.
સર 4.68 આવે છે. Okay, let's calculate this. સર 12.592. ઓકે, કોલમની સાઇઝ શું છે? તો કે 0.9 એની લેન્થ છે અને 0.4 એની વિડ્થ છે, એની બ્રેડથ જે છે એ 0.23 છે. ઓકે, તો આનો આન્સર શું આવે? 0.0828. 0.0828. ઓકે, અને ફૂટિંગ જે છે તો પેલું નીચેનું પેડ છે એ પેડની વિડ્થ જે લેન્થ જે છે એ 3 મીટર છે, એની વિડ્થ જે છે એ 2.5 મીટર્સ છે અને એનું જે હાઈટ છે એ 0.3 મીટર્સ છે. શું આન્સર આવે છે આનો? 2.25. 2.25. ઓકે, અને હવે જે લાસ્ટ એની ઉપરનું જે છે એ કેટલું છે? તો કે એની જે લેન્થ છે એ 2.5 મીટર્સ છે, એની જે વિડ્થ છે એ 2 મીટર્સ છે અને એનું જે હાઈટ છે એ 0.3 મીટર્સ છે. શું આન્સર આવે છે આનો? 1.5. 1.5. 1.5 મીટર ક્યુબ. ઓકે, હવે ટોટલ શું થાય? તો કે 1.5 પ્લસ 2.25 plus 0.0828. So your answer will be 3.8. 3.83. 3.8328. 28. ઓકે, તો આ તમારો કોમ્પ્યુટિંગ નો વોલ્યુમ થયો આના માટેનો. ઓકે, ડીડ એવરીવન હેઝ અટેન્ડ ઓલ ધીસ થિંગ્સ? હવે મારે છે ને વારાફરતી શિવમ કર્યું? સોલ્વ કરતો હતો ને? ઓકે, અક્ષિલ? અક્ષિલ હા સર, કર્યું ને? કરું છું સર. સોલ્વ કર ભેગા બરાબર છે. હા. ગૌતમ? હા સાહેબ. કર્યા ને? પુષ્પરાજ સાહેબ બોલો. કર્યા? હા, જવાબ દેતો જ ન સાંભળ્યો તમે. દેખાડ બુક દેખાડ, આમ કેમેરો ચાલુ કરીને. બુક ને સાહેબ ખેલસી દેખાડ. હા બરાબર છે, મને ઈ જ વાત છે. આ ના બુકમાં દેખાડું જો. હા, કેમ ન દેખાણી? દેખાય સાહેબ. પંખો દેખાય. ખેલસી માં કરતો તો સાહેબ. હવે એટલે ઈ જ વાત છે, બુકમાં કરવાનું. ક્યાં બુક? હા, બુક માં થઈ જાય. થઈ જાય. ક્યારે થાય? હમણાં ઈ ખબર કેમ પડે કે હું કરી દીધું આપણે? ના પડે. જોઈશ તો બધાની બુકના ફોટા મંગાવીશ હમણાં જ. કઈ વાંધો નહીં સાહેબ. ઓકે, સો રાજ? હા સર. કર્યું બેટા ભેગું? હા સર. ઓકે, વેરી ગુડ. ચલો, તો આજ માટે આટલું જ છે. એરિયા વોલ્યુમ જે આપણો ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ છે અને અસાઇનમેન્ટ છે એ હું કેનવાસમાં અપલોડ કરું છું અને કમ્પ્લીટ કરી અને તમારે કેનવાસમાં જ અપલોડ કરવાના રહેશે. 1 વીક ટાઈમ આપું છું અને બહુ ક્વેશ્ચન્સ નથી, 5 ક્વેશ્ચન્સ જ છે. ચલો થોડાક વધારે આપી દો, હમણાં તમે ફ્રી છો. ના સાહેબ બરોબર છે. ના સાહેબ બસ બરોબર છે. સર ફ્રી નથી, કોઈ ફ્રી નથી. હમણાં ઓલા સ્મિથ સર ના 30 ક્વેશ્ચન લખ્યા. ઓકે સરસ, 30 આપ્યા છે તો વાંધો નહીં. ચલો ઠીક છે. ઓકે ડન છે. તો તમારું હું તમને મોકલી દઉં છું. ઓકે, અને we'll have that. ચલો બાય. ઓકે. ઓકે, હાલો ભાઈ.